ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 8 વિષય ગણિતમાં આપણે સ્વાધ્યાય નંબર 4.1ના 1 થી 4 દાખલાઓની ગણતરી કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રકરણ 4 જે પ્રાયોગિક ભૂમિતિ જે ભણવાના છીએ, તો એમાં વિદ્યાર્થી મિત્રો અમુક બાબતો કે જે તમને ધોરણ 7 અને 6માં આપણે રચના ચેપ્ટર છે ભણી ગયા, ઘણી બધી રચનાઓ દોરી, જેમ કે 30ની 60ના માપનો ખૂણો, 90ના માપનો ખૂણો, 45નો ખૂણો, 75નો, બરોબર. તો આ બધા વિદ્યાર્થી મિત્રો આપણે રચનાના મદદથી ખૂણાઓ છે દોરી શકીએ છીએ. જ્યારે કોઈ 35 હોય, 25, 50 આ બધા છે આપણે પરિકરની મદદથી છે દોરવા, કોણ માપકની મદદથી છે દોરવા પડે છે. વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ અભ્યાસ કર્યો કે 4 બાજુઓના માપ આપ્યા હોય અથવા એક વિકર્ણનું માપ આપેલું હોય, 4 બાજુ અને એક વિકર્ણ, તો આપણે રચના છે દોરી શકાય. એ રીતે 3 બાજુ અને 2 વિકર્ણ આપેલા હોય ત્યારે દોરી શકાય. 5 પાસેની 2 બાજુઓ આપેલી હોય એના માપ અને 3 ખૂણાના માપ આપ્યા હોય તો પણ આપણે રચના દોરી શકાય. તો એ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય નંબર 4.1 એની પહેલી રચનાઓથી શરૂઆત કરીએ. તો અહીં પહેલી રચના છે કે ચતુષ્કોણ ABCDમાં AB નું માપ છે 4.5 સેમી, BC બરાબર 5.5 સેમી, CD બરાબર 4 સેમી, AD 6 સેમી અને AC એટલે વિદ્યાર્થી મિત્રો વિકર્ણ થયો એ 7 સેમી આપેલો છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે રચનાની દોરવાની શરૂઆત કરતા પહેલા આપણે સૌપ્રથમ છે કાચી આકૃતિ દોરશું અને એની ઉપરથી છે આપણે આપણી રચના એટલે કે પાકી આકૃતિ તરફ છે જઈશું. તો કાચી આકૃતિ દોરવા માટે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ તો છે જ તે, તો આપણે એક ચતુષ્કોણ છે એ દોરીએ. કાચી આકૃતિ દોરવામાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ માપ છે આપણે લેવાનું રહેતું નથી, બરોબર. તમને યોગ લાગે એવો તમે ચતુષ્કોણ દોરો ત્યારે આપણે કોઈ માપ છે ધ્યાનમાં લેવાનું નથી. એને વિદ્યાર્થી મિત્રો અહીં જે નામ આપેલા છે એ જ તે નામ આપવાના છે. અહીં નામ છે A, B, C અને D, તો એવી રીતે આપણે નામ છે એને અંકિત કરીએ. તો પહેલા સૌપ્રથમ ABCD નામ આપીએ. હવે નામ આપી દો. AB બરાબર કેટલા છે? 4.4 છે, 5 સેમી, તો AB એટલે આને કયો 4.5. ત્યારબાદ જુઓ તો BC એટલે કેટલું છે? તો કે 5.5 સેમી, તો અહીં જ્યાં BC છે ત્યાં 5.5 લખી નાખો. તેવી રીતે CD બરાબર 4 સેમી, AD 6 સેમી અને AC બરાબર 7 સેમી. A અને C એટલે આ થશે તો એનો શું છો? વિકર્ણ. તો આપણે એનો વિકર્ણ પણ દોરીએ. એને તૂટક રેખાથી દોરશું એટલે આપણે ખબર પડે કે આ ચતુષ્કોણ નથી. એનું માપ છે 7 સેમી. ત્યારબાદ હવે જો કાચી આકૃતિ દોરાઈ જાય તો એના આધારે છે આપણે આપણી રચના એટલે કે પાકી આકૃતિ તરફ છે એ જઈશું. વિદ્યાર્થી મિત્રો આમાં જે રચનામાં જેમ જેમ તમે દોરતા જાવ તેવી રીતે સાથે સાથે છે રચનાના મુદ્દા પણ તમારે લખતા જવા. અને જો અત્યારે ન લખો તો એક સાથે છેલ્લે પણ છે લખી શકો. સૌપ્રથમ આપણે છે પાયાથી શરૂઆત કરવાની. એ આપને માપ આપી દીધેલું છે. તો સૌપ્રથમ 4.5 સેમી માપ લઈ અને હું AB એનો પાયો છે એ દોરું છું. 0 થી લઈને હંમેશા શરૂ કરવાનું હોય છે. તો 0 થી 4.5 હું માપ લઉં છું અને મેં એક રેખાખંડ દોર્યો જેને નામ આપીએ AB. જેનું માપ હતું 4.5. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે જો આપણે આ રેખાખંડ દોરવો છે BC, તો એ આપણે આમનામ દોરી શકીએ નહીં કે ક્યાં દોરવો, એ કેટલાના ખૂણો એ બને છે આપણે ખ્યાલ નથી. તો આપણે બંને માપ આપને ખ્યાલ છે AC અને BC, AC અને BC, તો બંને માપ લઈ અને વારાફરતી આપણે એક એક સાઈઝ ચાપ મારીએ. સૌપ્રથમ હું BC નું માપ કેટલું છે?
તો બીસી નું માપ 5.5 સેમી છે, તો અહીં હું 5.5 સેમી માપ લઉં છું. પરિકરની મદદથી વિદ્યાર્થી મિત્રો તમારે 5.5 સેમી છે એ માપ લેવાનું છે. આ 5.5 સેમી માપ લઈ અને મેં એક સાપ મારી. ત્યારબાદ છે વિકર્ણ, તો 7 સેમી, તો 7 સેમી માપ લઈ અને એક સાપ રચો. તો વિદ્યાર્થી મિત્રો આ 7 સેમી મેં માપ લીધું છે અને હું બીજી સાપ રચું છું. એટલે કે આપણે આ બે સાપના છેદન બિંદુ છે મળે, ત્યાંથી હવે છે આપણે નામ શું આપશું? સી બિંદુ. અને એ રેખાની મદદથી છે એ જોડી દઈએ. એક જેટ જ્યાં બંને આપણી જે સાપ છેદે છે ત્યાંથી જ છે જોડવાનું છે. એટલે કે આપણી એક બાજુ જે તૈયાર થઈ બીસી એનું માપ હતું 5.5 સેમી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સીડી બાજુ જાણીએ છીએ અને એડી પણ માપ જાણીએ છીએ. જેવી રીતે સી બિંદુ લીધું એવી રીતે હવે આ બંનેનું માપ લઈ અને ડી બિંદુ તરફ જઈએ. તો સૌપ્રથમ અહીં 6 સેમી માપ લઈ અને એક સાપ છે રચું છું. વિદ્યાર્થી મિત્રો ખાસ માપ લેવામાં છે તમારે ધ્યાન રાખવાનું છે કે માપ એક્ઝેક્ટ હોવું જોઈએ. છ સેમી માપ લઈ એને કેન્દ્ર લઈ અને એક આપણે સાપ રચી. ત્યારબાદ 4 સેમી માપ લઈ સીને કેન્દ્ર લઈને એક સાપ રચીએ. સીને કેન્દ્ર લઈ 4 સેમી માપ લઈ સાપ ઉપર એક બીજી સાપ લખી. એટલે હવે વિદ્યાર્થી મિત્રો આ બિંદુ મળ્યું ડી. આનું જે છેદન બિંદુ છે એને એ સાથે અને સી સાથે છે જોડો. તો આ માપ શું હતું? 4 સેમી. આ માપ 6 સેમી અને વિકર્ણ જે છે 7 સેમી એ દોરીએ. હવે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ છે એ બાજુનું માપ છે માપી શકો છો કે જે આપણી કહ્યા પ્રમાણે જો 6 સેમી છે, વિકર્ણ 7 સેમી આવી ગયો તો બધા માપ છે પરફેક્ટ તમને મળવા જોઈએ. તો આ આપણી રચના છે એ તૈયાર થઈ. તો વિદ્યાર્થી મિત્રો હવે છે આના ઉપરથી તમારે એના મુદ્દા છે એ લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો જેમ આપણે રચના દોરતા ગયા તેવી રીતે આપણે રચનાના મુદ્દા છે લખતા જવાના છે. અહીં આપણે રચનાના મુદ્દા છે તો પહેલું આપણે શું કામ કર્યું તો કે 4.5 સેમી એ લંબાઈનો રેખાખંડ એફી રચ્યો તો એ લખ્યું. ત્યારબાદ બીજું તો કે પરિકર વડે આપણે એને કેન્દ્ર લઈ 7 સેમી ત્રિજ્યા લઈ અને એક સાપ રચી. અને ત્યારબાદ શું કર્યું તો કે આ પરિકર વડે આપણે બી ને કેન્દ્ર લઈ અને 5.5 સેમી ત્રિજ્યા લઈ અને અગાઉની સાપ ઉપર જ છે એક બીજી સાપ રચ્યો. આ બંનેના એ જે સાપના છેદન બિંદુ છે એને આપણે સી નામ આપ્યું. ત્યારબાદ શું કર્યું તો કે પરિકર વડે આપણે એને કેન્દ્ર લઈ 6 સેમીની ત્રિજ્યા લઈ અને એક સાપ દોર્યો. અને એવી જ રીતે પરિકર વડે આપણે સી ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યા લઈ અને અગાઉ જે એક સાપ રચી એની ઉપર બીજી સાપ એ દોર્યો. આ બંનેના જે સાપના છેદન બિંદુ છે એને વિદ્યાર્થી મિત્રો આપણે ડી નામ આપ્યું. ત્યારબાદનું આપણું કામ તો કે સી રેખાખંડ બીસી, રેખાખંડ સીડી, રેખાખંડ સીએ અને રેખાખંડ એસી એ દોર્યા. તો વિદ્યાર્થી મિત્રો આમ જે આપણે ચતુષ્કોણ જે એબીસીડી એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. ત્યારબાદ દાખલા નંબર 1 નો રચના બીજી કે ચતુષ્કોણ જે યુએમપી
માં જે યુ બરાબર 3.5 સેમી છે, તો અહીં જે યુ બરાબર આપણે લખશું 3.5. ત્યારબાદ છે યુ એમ બરાબર 4 સેમી. વિદ્યાર્થી મિત્રો અહીં મેં ચતુષ્કોણ દોરી રાખ્યો, તેથી આપણે સમય ઓછો બગડે. એમપી બરાબર 5 સેમી છે. એવી રીતે પી જે બરાબર 4.5 સેમી અને વિકર્ણ આપેલો છે પી યુ બરાબર 6.5 સેમી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સૌપ્રથમ પહેલી રચના કરી એની જેમ આપણે પાયાથી છે રચના આપણી દોરવાની શરૂ કરીએ. તો સૌપ્રથમ પાયો શું છે તો કે જે યુ 3.5 સેમી. તો આપણે માપ સૌપ્રથમ લઈએ વિદ્યાર્થી મિત્રો, જે યુ 3.5 સેમી. આ 3.5 સેમીનો મેં જે યુ દોર્યો, રેખાખંડ જે યુ 3.5 સેમી. ત્યારબાદ હંમેશા હવે આપણે એમ ખૂણો છે મેળવી નહીં શકીએ, કારણ કે જે વિકર્ણ વાળો ખૂણો છે એ જ આપણે પહેલા મળશે, બંને માપ થઈ. તો આપણે એ ખૂણો મેળવીએ તો જેથી 4.5 સેમી માપ લઈ એક ત્રિજ્યા સૌપ્રથમ રચીએ. તો હું અહીં 4.5 સેમી છે માપ લઉં છું. જેને કેન્દ્ર લઈ અને એક સાપ દોરું. તેવી જ રીતે અહીં વિકર્ણનું માપ વિદ્યાર્થી મિત્રો જુઓ 6.5 સેમી છે. તો હવે 6.5 સેમી લઈ અને ચાપ ઉપર એક બીજી સાપ રચીશ. આ 6.5 સેમી માપ લીધું અને યુ ને કેન્દ્ર લઈ, વિકર્ણ આપણો યુ ને છેદે છે, તો યુ ને કેન્દ્ર લઈ અને આપણે એક સાપ ઉપર બીજી સાપ રચી. હવે આ જે બંને છેદન બિંદુ છે એ આપણું બિંદુ કયું મળ્યું? પી મળ્યું. ત્યારબાદ એમ મેળવવું છે, તો પી ને કેન્દ્ર લઈ 5 સેમી અને યુ ને કેન્દ્ર લઈને 4 સેમી, એવી રીતે બે સાપ રચીએ. તો સૌપ્રથમ હું યુ ને કેન્દ્ર લઈ અને 4 સેમી માટે માપ લઉં છું. તો હું 4 સેમી માપ પરિકરની મદદથી લેવાનું છે. ત્યારબાદ યુ ને કેન્દ્ર રાખીશ અને એક ચાપ દોરીશ. ત્યારબાદ પી ને કેન્દ્ર લઈ અને 5 સેમી ત્રિજ્યાનું એક માપ લ્યો. જે પી ને કેન્દ્ર લઈ અને એક સાપ રચીશ. હવે આપણે બંને છેદન બિંદુ મળી ગયા, એટલે કે બિંદુ પી અને બિંદુ એમ. હવે જે આ બંને છેદન બિંદુથી જે બનતી રેખાઓ છે એ આપણે જોડીએ. યુ એમ તેવી જ રીતે પી યુ પી જે જોડીએ. તેવી જ રીતે રેખાખંડ એમપી પણ જોડીએ. અને આપણો વિકર્ણ જે પી યુ ત્યારબાદ બંને માપ લખી નાખીએ. 5 સેમી, 4.5 સેમી, 6.5 સેમી અને 4. વિદ્યાર્થી મિત્રો હવે તમે માપો તો આપણો વિકર્ણ જુઓ, અહીં તમને 6.5 સેમી છે મળી ગયું. એવી રીતે બધા જ બાજુઓ છે આપણા માપ છે એ અહીં મળી ગયા છે, બરોબર. તો એટલે કે આપણી રચના હવે થઈ અહીં પૂરી. તો આને આપણે રચનાના મુદ્દાઓ છે લખીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું રચનાના મુદ્દા લખતી વખતે કે તમે જે રચના દોરવાની શરૂઆત કરી છે ત્યાંથી જ તમારે મુદ્દા દોરતા જવાના છે, અને જેમ જેમ રચના આગળ વધતી જાય તેમ તેમ તમારે મુદ્દો છે એ લખતો જવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે 3.5 સેમી લંબાઈનો એક રેખાખંડ જે યુ દોર્યો. ત્યારબાદ તો પરિકર વડે જેને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યા વાળો એક આપણે સાપ દોરી, અને તેવી જ રીતે પરિકર વડે આપણે યુ ને કેન્દ્ર લઈ અને
જે વિકર્ણ જે છે 6.5 સેમી એ ત્રિજ્યા વાળો સાપ છે, આપણે અગાઉના સાપને છેદે એ બંને સાપના છેદન બિંદુને વિદ્યાર્થી મિત્રો આપણે પી નામ આપ્યું. વિદ્યાર્થી મિત્રો, બાજુમાં રહેલી આકૃતિને જોતી જવાની છે અને એ પ્રમાણે આપણે જેમ કર્યું એમ લખતું જવાનું છે. ત્યારબાદ જુઓ કે પરિકર વડે આપણે યુ ને કેન્દ્ર લીધું અને 4 સેમી ત્રિજ્યાની એક સાપ દોરી, અને ત્યારબાદ પરિકર વડે આપણે પી ને કેન્દ્ર લઈ અને 5 સેમી ત્રિજ્યા વાળો એક સાપ દોર્યો, જે અગાઉના સાપને જ્યાં છેદે છે એ બંને સાપના જે છેદન બિંદુ છે એને એમ નામ આપ્યું. એટલે કે આપણા પી અને એમ બંને બિંદુઓ છે અંકિતથી કર્યા. ત્યારબાદ આપણે રેખાખંડોથી એને જોડીએ કે જે રેખાખંડ જેપી દોર્યો, રેખાખંડ યુ એમ દોર્યો, ત્યારબાદ રેખાખંડ એમપી અને રેખાખંડ યુપી ને આપણે દોર્યા. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણી રચના એટલે કે આપણો ચતુષ્કોણ જે યુ એમ પી એ આપણે માગ્યા મુજબનો ચતુષ્કોણ છે અહીં રચ્યો. ત્યારબાદ રસ્તા નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમને સમાંતર બાજુ ચતુષ્કોણ MORE માં OR બરાબર 6 સેમી, RE બરાબર 4.5 સેમી અને EO એટલે કે વિકર્ણ જે છે એ 7.5 સેમી આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ ખાસ સમજવાનું છે કે સમાંતર બાજુ છે એટલે સામસામેની બાજુ સરખી છે, બે બાજુ આપેલી છે, તો બીજી બે બાજુ છે આપણે લખી શકીએ. તો સૌ પ્રથમ છે એના માટે આપણે કાશી આકૃતિ છે એ દોરીએ. સૌપ્રથમ આ સામસામેની બાજુ સરખી છે એટલે બને ત્યાં સુધી આપણે એવો ખ્યાલ હોવો જોઈએ કે અંદાજિત આકાર છે એ લંબચોરસ હશે, કેમ કે એક 4.5 છે અને એક બીજું 6 છે. એટલે મેં અંદાજિત આવી કાશી આકૃતિ દોરી છે, આમાં કોઈ પણ તમે દોરી શકો. ત્યારબાદ આપણે એને નામ આપી દઈએ M O R અને E. ત્યારબાદ વિકર્ણ કયો છે તો કે OE, એટલે OE પછી છે વિકર્ણ હંમેશા દોરવો નામ આપ્યા બાદ, એટલે કે ભૂલ ન થાય. ત્યારબાદ 5 નામ દર્શાવી. તો OR બરાબર 6 સેમી છે, સામેની બાજુ સરખી હોય, સમાંતર બાજુ હોય તો આ પણ 6 સેમી થાય. તેવી રીતે RE બરાબર 4.5 સેમી છે, તો MO પણ 4.5 સેમી થશે અને વિકર્ણ હશે 7.5 સેમી. હવે સૌપ્રથમ કાશી આકૃતિ દોરાઈ ગઈ છે, તો હવે આપણે પાકી આકૃતિ એટલે કે આપણી રચના દોરવા માટે સૌપ્રથમ આપણે પાયો છે એ દોરીએ 4.5 સેમી માપ લઈ. તો પરિકરની મદદથી વિદ્યાર્થી મિત્રો માપ લઈ અને 4.5 સેમીનો આપણે પાયો દોરીએ. ખાસ માપ લેતી વખતે છે ધ્યાન રાખવાનું છે, બરાબર હોવું જોઈએ. બરોબર, અહીં પરિકરનો કોઈ ઉપયોગ ન કરો, આમનામ દોરી નાખો તો પણ ચાલશે. એટલે હું આમનામ દોરું છું 4.5 સેમી. ત્યારબાદ જે હંમેશા વિકર્ણ જે ખૂણે અડતો એ ખૂણો સૌપ્રથમ મેળવવાનો હોય, એટલે કે ઈ ખૂણો સૌપ્રથમ મેળવીએ. તો એમથી એમને કેન્દ્ર લઈ અને આપણે 6 સેમી માપ લઈ અને ME છે એ રચીએ. તો સૌપ્રથમ આપણે પરિકરની મદદથી 6 સેમી માપ લઈએ. એમને કેન્દ્ર રાખીએ અને એક સાપ છે એ રચી. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ છે આપણે બને ત્યાં સુધી થોડીક લાંબી સાપ રાખીએ, એટલે કે બંને સાપને આપણે છેદન બિંદુમાં છે એ તકલીફ ન પડે. 4.5 સેમી. એવી રીતે વિકર્ણ આપણો કેટલો છે અહીં તો 7.5 સેમી. તો ત્યારબાદ હવે 7.5 સેમી માપ લઈએ. સેમી માપ લઈ O ને કેન્દ્ર લઈ અને સાપની ઉપર જ એક સાપ છે આવે એ રીતની દર્શવાની છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું થશે કે તમે જે M થી સાપ લીધી હોય એને આ બે છેદે નહીં, તો એમાં મૂંઝાવાનું નહીં. ફરી વાર M થી સાપ લઈ અને સાપ થોડીક લાંબી કરી દેવાની અને પછી છે એ બંનેના છેદન બિંદુ મળી જશે. તો આ બંનેના જે છેદન બિંદુ મળ્યા છે એને વિદ્યાર્થી મિત્રો નામ આપણે આપશું E. ત્યારબાદ 6 સેમી માપ લઈ અને એવી જ રીતે
4.5 સેમી માપ લઈ અને આપણે આર બિંદુ મેળવીએ. તો સૌપ્રથમ હું અહીં 6 સેમી માપ છે એ લઉં છું. તો વિદ્યાર્થી મિત્રો અહીં 6 સેમી મેં માપ લીધું છે. ઓ ને કેન્દ્ર લઈ અને એક સાપ છે હું રચું છું. ત્યારબાદ 4.5 સેમી માપ લઈએ. ઈ આર રચવા માટે આપણે 4.5 સેમી માપ લઈએ અને ઈ ને કેન્દ્ર લઈ અને એક સાપની ઉપર એક બીજી સાપ છે એ આપણે રચી. એટલે આ જે બંને સાપનું જે છેદન બિંદુ મળ્યું છે એને વિદ્યાર્થી મિત્રો આપણે નામ આપવાનું છે આર. ત્યારબાદ નું આપણું કામ તો કે બધી જ જે બિંદુઓ છે એને આપણે રેખાખંડ દ્વારા જોડીએ. સૌપ્રથમ આર ઓ દોરીએ, રેખાખંડ આર ઓ ને જોડો. એવી જ રીતે ઈ એમ ને જોડીએ અને ઈ આર ને પણ જોડીએ. અને ત્યારબાદ જે આપણો વિકર્ણ છે તે અને વિદ્યાર્થી મિત્રો બધા જ માપ છે તમે માપી શકો છો. રચનાના માપ છે આપણે જે હોય મળી જવા જોઈએ એક્ઝેક્ટ, બરોબર. 4.5 સેમી અને એવી જ રીતે 6 સેમી અને વિકર્ણની લંબાઈ તો 7.5 સેમી. અને ત્યારબાદ છે આપણે એના માપ લખીએ કે 4.5 સેમી, ઈ આર, એમ ઈ 6 સેમી, આર ઓ પણ 6 સેમી અને જે વિકર્ણ છે ઈ ઓ એ પણ 7.5 સેમી છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણી રચના થઈ ગઈ તૈયાર. આપણે પાકી આકૃતિ એટલે કે રચના છે દોરી. તો ત્યારબાદ એના રચનાના મુદ્દાની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આના મુદ્દા લખતી વખતે સૌપ્રથમ તમે સમજૂતી તરીકે લખી શકો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આપણે જે બે સામસામેની બાજુના જે બે માપ છે એ સરખા હોય એવી રીતે લખી શકો કે ઈ આર બરાબર એમ ઓ બરાબર 4.5 સેમી. અને ત્યારબાદ રચનાના મુદ્દામાં લખવાનું છે. પહેલા સૌપ્રથમ આપણે કામ જે કર્યું તો પહેલું પગલું તો આપણે 4.5 સેમી એ લંબાઈની એક રેખાખંડ એમ ઓ રચ્યો અથવા તો દોર્યો એમ પણ લખો, પણ ખાસ દોરો એમ નથી લખવાનું, બરોબર. આપણે જે કામ કર્યું છે એ લખવાનું છે અથવા તો દોર્યો અથવા તો રચ્યો એવું લખવાનું છે. ત્યારબાદ તો કે આપણે એમને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યા લઈ અને એક સાપ છે દોર્યો. ત્યારબાદ તો કે ઓ ને કેન્દ્ર અને 7.5 સેમી ત્રિજ્યા લઈ અને સાપ દોર્યો. જે અગાઉના સાપને જ્યાં છેદે છે આ બંને સાપના જે આપણે છેદન બિંદુ છે ને ઈ નામ આપ્યું. તેવી રીતે ઓ ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો એક સાપ દોર્યો અને ઈ ને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાવાળો સાપ દોર્યો. જે અગાઉના સાપને જ્યાં છેદે છે એટલે કે બંને સાપના જે છેદન બિંદુ છે એને આપણે આર નામ કહ્યું. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બધા જ બિંદુઓને જોડવાના એટલે કે રેખાખંડ એમ ઈ રચ્યો, રેખાખંડ ઓ આર રચ્યો, રેખાખંડ આર ઈ અને રેખાખંડ ઓ ઈ એ દોર્યા. આમ વિદ્યાર્થી મિત્રો આપણે જે ચતુષ્કોણ એમ ઓ આર ઈ આ માગ્યા મુજબનો જે ચતુષ્કોણ છે એ રચ્યો. ત્યારબાદ દાખલા નંબર 4 સમબાજુ ચતુષ્કોણ BEHT માં BE બરાબર 4.5 સેમી, ET બરાબર 6 સેમી છે. વિદ્યાર્થી મિત્રો અહીં ખાલી એક વિકર્ણ અને એક બાજુનું માપ આપેલું છે, પરંતુ આપણે એ કીધેલું છે કે આ સમબાજુ ચતુષ્કોણ છે. ખાસ યાદ રાખવું, સમબાજુ એટલે કે બધી બાજુ કેવી છે, સરખી છે. તો સૌ પ્રથમ આપણે એની કાશી આકૃતિ છે એ દોરીએ. તો વિદ્યાર્થી મિત્રો બંને ત્યાં સુધી છે આપણે સમબાજુ ત્રિકોણ થાય એવું અંદાજિત છે આપણે દોરીએ છીએ, બરોબર. કાશી આકૃતિ કાશી આકૃતિ છે એ માપ લઈને દોરવાની હોતી નથી, બરોબર. માત્ર આપણા ખ્યાલ માટે છે. તેના નામ આપી દઈએ BEHT. ત્યારબાદ ET વિકર્ણ છે તો એને દોરીએ.
બધા માપ લખી નાખીએ. બાજુના માપ શું છે બધાના? 4.5, 4.5, 4.5 અને 4.5. ત્યારબાદ વિકર્ણનું માપ છે 6 સેમી. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ કામ આપણું તો કે જે પાયો છે એ દોરવો. પાયો શું છે અહીં? તો કે BE 4.5 સેમી. તો અહીં સૌપ્રથમ હું BE છે 4.5 સેમી દોરું છું. એ નામ આપીએ BE 4.5 સેમી. ત્યારબાદ આપણું કામ એ જોવું જો હંમેશા જે વિકર્ણ જ્યાં જે ખૂણે છેદે છે એ બિંદુ સૌપ્રથમ છે મેળવવાનો. તો હું T બિંદુ મેળવવા માટે B ને કેન્દ્ર લઈ 4.5 સેમીની એક સાપ રચું. તો સૌપ્રથમ આપણે છે એ માપ લઈએ 4.5 સેમી. B ને કેન્દ્ર લઈ અને એક સાપ છે રચ્યો અથવા તો દોર્યો. ત્યારબાદ તો કે 6 સેમી માપ લેવાનું છે. તો અહીં 6 સેમી માપ લઉં છું. સેમી માપ લઈ E ને કેન્દ્ર લઈ અને સાપની ઉપર એક છાપ જે રચવાનો છે. આ બંનેનું જે છેદન બિંદુ છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે નામ શું આપવાનું છે? T. ત્યારબાદ તો કે 4.4 સેમી માપ લઈ અને આપણે એવી રીતે બંને બાજુથી S બિંદુ છે રચવાનો છે. તો હું 4.4 સેમી માપ લઈશ. વારાફરતી એકવાર E ને કેન્દ્ર લઈ એક સાપ દોર્યો. તેવી રીતે T ને કેન્દ્ર લઈ અને સાપની ઉપર એક બીજો સાપ છે દોર્યો. આ બંનેનું જે છેદન બિંદુ છે વિદ્યાર્થી મિત્રો, એને નામ આપશું H. બંને બિંદુ છે આપણે મળી ગયા અને બે બિંદુ મળેલા જ હતા. તો હવે છે આપણે આ રેખાખંડો જે છે બિંદુઓને જોડી અને રેખાખંડ દોરીએ. તો રેખાખંડ HE, તેવી રીતે રેખાખંડ TB અને રેખાખંડ TH અને અંતે જે આપણો વિકર્ણ TE છે એ દોરીએ. બધાનું નામ અંકિત કરીએ. 4.5, 4.5, 4.5. વિદ્યાર્થી મિત્રો, સેમી છે એ તમારે દરેક રચનામાં છે લખવાનું રહેશે. અને વિકર્ણની લંબાઈ 6 સેમી. તો વિદ્યાર્થી મિત્રો, તમે માપી શકો છો બરોબર. દરેક માપ છે આપને મળવું જોઈએ બરોબર. એક છે 4.5 સેમી, એ રીતે વિકર્ણ પણ 6 સેમી. તો હવે ત્યારબાદ એના મુદ્દા વિશે ચર્ચા કરીએ. આ રચનામાં પણ વિદ્યાર્થી મિત્રો તમે એ સમજૂતી તરીકે લખી શકો કે આ સમબાજુ ચતુષ્કોણ છે, એટલા માટે આપણે બધી બાજુઓ છે એ સમાન છે બરોબર. એટલે આપણે દર્શાવી શકાય કે BE બરાબર ES બરાબર HT બરાબર TB બરાબર છે 4.5 સેમી થાય. ત્યારબાદ રચનાના મુદ્દા લખીએ કે સૌપ્રથમ છે આપણે 4.5 સેમી લંબાઈનો એક રેખાખંડ BE છે દોર્યો. ત્યારબાદ B ને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાઓ વાળો આપણે એક સાપ દોરી અને E ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો જે સાપ છે એ આપણે જે અગાઉ દોરેલી સાપની છેદે તે રીતે દોર્યો અને આ બંને સાપના છેદન બિંદુ છે એને આપણે T નામ આપ્યું. ત્યારબાદ E ને કેન્દ્ર લઈ અને 4.5 સેમી ત્રિજ્યાનો આપણે એક સાપ દોર્યો. એવી જ રીતે T ને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યા વાળો જે સાપ દોર્યો, જે અગાઉના સાપને જ્યાં છેદે, આ બંનેના છેદન બિંદુને આપણે H નામ આપ્યું. વિદ્યાર્થી મિત્રો, આમ બંને બિંદુ જે આપણે મળી ગયા. ત્યારબાદ તમે આકૃતિ બાજુમાંથી જોઈ અને આપણે દરેક રેખાખંડ છે એ દર્શાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે આકૃતિ દોરી તે જ રીતે તમારા આકૃતિમાં જોઈને રચનાના મુદ્દા છે જાતે લખતા શીખવાના છે. તો હવે સૌપ્રથમ આપણે લખીએ કે રેખાખંડ BT, રેખાખંડ EH, રેખાખંડ HT અને રેખાખંડ ET છે આપણે દોર્યા. તો અહીં જે ચતુષ્કોણ BEHT આપણે માગ્યા મુજબનો જે ચતુષ્કોણ છે એ રચ્યો.